हाय मित्रों, एसके चैनल जाना जो तेनी पर तमाરું स्वागत है। तो आज આપણે વાત કરવાના છે નવી અપડેટ આવી છે જે આધાર કાર્ડમાં જે મિત્રો મોબાઈલ નંબર એડ ના હોય તો પણ તમે અહીંયા ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો આપણે વાત કરીશું આધાર બીટાની, એટલે કે નવું ઓપ્શન જે આવ્યું છે આધાર બીટા તેના વિશે। જે મિત્રો અહીંયા આધાર કાર્ડ બીટા લખશો એટલે આધાર બીટા લખશો એટલે અહીંયા ઓપ્શન આવશે ઇન્સ્ટોલનું। તો તમારે અહીંયા ઇન્સ્ટોલ કરીને એપ્લિકેશનને ઓન કરવાની રહેશે। જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ઓન કરશો, અહીંયા એલાવ આપશો, એ પછી આ રીતે ડેશબોર્ડ આવશે, ત્યારે તમારે નેક્સ્ટ 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 આપવાનું રહેશે। જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે। અહીંયા કન્ટિન્યુ કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી જશે। ઓટીપી ગયા પછી તમારે ડેશબોર્ડ આ રીતેનું કંઈક બતાવશે। તો મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમે ડેશબોર્ડ તમારું જે બતાવશે, જે મિત્રો આ રીતે બતાવશે કે અહીંયા આધાર ફેસ જે અહીંયા લેશે, ડિટેક્ટ કરશે તમારું જે મોઢું છે અને સામું રાખીને કેમેરાની ત્યાં તમારે આંખો ઝબકાવવાની રહેશે। જે ગ્રીન થાય મિત્રો, ગ્રીન થાય પછી ઓકે થઈ જશે એની આપમેળે અને આધાર ડિટેક્ટ કરી દેશે। તો મિત્રો મોબાઈલ નંબર એડ ના હોય તો તમે આ રીતે અહીંયા આધાર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો અહીંયા આધાર ડિટેક્ટ કરે અને બ્લુ અહીંયા ગ્રીન થઈ જાય એ પછી તમે આગળ વધવાનું રહેશે। જ્યાં મિત્રો અહીંયા કન્ટિન્યુ અને જે શેરનું ઓપ્શન આવશે આ રીતે તેની ઉપર જે મિત્રો નીચે શેરનું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે ડાઉનલોડનું ઓપ્શન બતાવશે, ત્યાં તમારે ક્લિક કરીને આ રીતે કન્ટિન્યુ કરીને તમારે ડાઉનલોડ કરવાની રહેશે। તો મિત્રો આઈડી પાસવર્ડ કઈ રીતે નાખશો તો એ પણ અહીંયા લખેલું છે। તો મિત્રો તમે આઈડી પાસવર્ડ આ રીતે નાખશો। જે 4 આંકડા છે આધાર કાર્ડના પહેલાં જે અહીંયા કેપિટલમાં નાખવાના રહેશે અને જે વર્ષ છે જન્મ તારીખનું વર્ષ એ છેલ્લા 4 આંકડા નાખવાના રહેશે। ટોટલ 8 આંકડા નાખવાના રહેશે મિત્રો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। તો આ રીતે અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો રહેશે અને કન્ટિન્યુ કરશો એ પછી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો આ હતી નવી અપડેટ। તો મિત્રો બીજી વાત કે હવે જે રેશન કાર્ડ માટે કેવાયસી કરતા હતા તેમાં પણ આ જ એપ્લિકેશનનો યુઝ થશે, કારણ કે જે ફેસ ઓથોગેટ કરવાનું હોય છે, જે વેરીફાઈ કરવાનું હોય છે તે પેલી એપ્લિકેશનને ડાઉનલોડ કરેલી હોય તો એ ઓટોમેટિક બંધ થઈ જશે અને આ એપ્લિકેશન ચાલુ થશે। તો મિત્રો કોઈ પણ જે કેવાયસી કરતા હોય તો મિત્રો તમને કન્ફ્યુઝન હોય કે એ ખુલતું કેમ નથી, તો મિત્રો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। આમાં બધું કરીને પછી તમારે પહેલાંમાં ખુલશે। કેવાયસી કરશો ત્યારે એમાં જે ગ્રીન થાય છે ફોટો પાડતી વખતે એ ચાલુ થઈ જશે। તો ચાલો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, આઇકોન બટન ક્લિક કરજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। તો મિત્રો કંઈ પણ સવાલ જવાબ હોય તો કમેન્ટ કરી શકો છો મિત્રો। તો ચાલો મિત્રો, આવતા વિડીયો મળશું। બાય બાય।